આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિને બેંકમાં લઈને ગયા છો, બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ ભરતા નથી આવડતી, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવાની સ્લીપને કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જ્યારે મિત્રો તમે બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા જાઓ સ્લીપ વડે, ત્યારે તમારે પાસબુક સાથે લઈને જવાની છે। પાસબુક સાથે લઈને જશો, ત્યાં બેંકમાં આવી સ્લીપ રાખેલી હશે, તો સૌપ્રથમ તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। જુઓ મિત્રો, જોઈ શકો છો ઉપર લખેલું છે यह फॉर्म चेक नहीं है, इसके साथ पासबुक जरूरी है। મિત્રો આના માટે મેં તમને પાસબુક સાથે લઈને આવવાનું કહ્યું હતું। પાસબુક સાથે લઈને હંમેશા બેંકમાં જવાનું છે, ત્યારબાદ તમારે આવી સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી અહીંયા લખેલ છે બ્રાન્ચ, તો મિત્રો જે પણ બ્રાન્ચનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે હું વાવ લખી દઉં છું। એના પછી નીચે નાના નાના ખાના બતાવે છે, તો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। જુઓ મિત્રો, સ્લીપની અંદર કોઈ પણ ચેક ના થવી જોઈએ। ચેક હશે તો આ સ્લીપ નહીં ચાલે, ફરીથી ભરવાનું સાહેબ કહેશે તમને। ખાતા નંબર લખ્યા પછી નીચે એક લીટી બતાવશે, તો મિત્રો અહીંયા તમારે જે દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી અહીંયા એક મોટી લીટી બતાવશે, તો મિત્રો આ લીટીની અંદર તમારે પૈસા શબ્દોમાં લખવાના છે, એટલે કે તમે પૈસા કેટલા ઉપાડવા માંગો છો। દાખલા તરીકે હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। શબ્દોમાં પૈસા લખ્યા પછી બાજુમાં એક ખાનું બતાવશે। આ ખાનાની અંદર તમારે રકમ અંકોમાં લખવાની છે, એટલે કે રકમ તમારે આંકડામાં લખવાની છે। તો અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા। ત્યારબાદ આ રીતે એક લીટી રાખવાની છે, કેમ કે આ રકમની અંદર કોઈ પણ વ્યક્તિ છેડછાડ ના કરી શકે। રકમ લખ્યા પછી નીચે લખેલ છે હસ્તાક્ષર, તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી દેવાની છે, અને અંગૂઠો કરતા હો તો તમારે અહીંયા અંગૂઠો કરવાનો છે। એના નીચે લખેલ છે નામ, તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે, જે પણ ખાતા ધારકનું નામ હોય એ। આટલું કર્યા પછી તમારે સ્લીપને પાછળની સાઈડ પલટાવવાની છે। આ સ્લીપને પાછળની સાઈડ પલટાવ્યા પછી તમારે બે સાઇન કરી દેવાની છે। અંગૂઠો કરતા તો બે અંગૂઠા કરવાના છે, ઉપર અને એક નીચે। જુઓ મિત્રો, અંગૂઠો કરતા હો તો તારે નીચે વ્યક્તિનું નામ લખી દેવાનું છે, જે વ્યક્તિએ અંગૂઠો કર્યો એનું પૂરું નામ, જે પણ પાસબુકમાં હોય એ નામ જોઈને લખી દેવાનું છે। અને સાઇન કરતા હો તો ફક્ત બે સાઇન પાછળ કરવાની રહેશે। આટલું કર્યા પછી તમારે સ્લીપને ત્યાં જમા કરાવવાની છે। સ્લીપ જમા થયા પછી તમને ત્યાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।